નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને મિત્રો? સૌ કેમ છે? કોવિડ-19 ને કારણે મિત્રો હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને કારણે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એ જાણીને મને ખૂબ ખુશની લાગણી, આનંદની લાગણી અનુભવાય કે તમે ઘરે રહીને ખૂબ સારી રીતે ભણો છો અને હવે કામ કરો છો. મિત્રો ટેસ્ટ સારી ગઈ હશે. ટેસ્ટમાં આવનારા તમારા અમુક ડાઉટ્સ મારી પાસે આવ્યા છે એ મેં તમને સામે સોલ્વ કરીને આપ્યા છે. ખૂબ સારામાં સારું પરિણામ તમે પ્રાપ્ત કર્યું છે. ઓકે, ચાલો આપણે આપણા ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રને આપણે આગળ વધારવાનું છે. લાસ્ટ લેક્ચરમાં ક્વિક રિવિઝન કે ગોળીય વક્ર સપાટી હતી એના વડે થતા વક્રીભવનનું આપણે સૂત્ર મેળવ્યું હતું -n1/u plus n2/v is equal to n2 minus n1/r. કીધું હતું કે કોઈ એક એવી બે માધ્યમને છૂટી પાડતી પાતળી વક્ર સપાટી, કેવી સપાટી કેવી લીધી હતી? પાતળી વક્ર સપાટી વાળું માધ્યમ હતું. એનો ઉપર કોઈ કિરણ આપાત કરી અને આપણે આ રીતે મેળવ્યું. હવે આપણે મિત્રો આજે આગળ વધવાનું છે. આ જ વસ્તુનો રેફરન્સ લઈ અને હવે આ ચેપ્ટરનો એક મહત્વનો ભાગ, એક્ચ્યુઅલી આ ચેપ્ટરના બે ભાગ, એક પરાવર્તન વાળો વિભાગ અને એક વક્રીભવન વાળો વિભાગ. પરાવર્તન વાળો ટોટલ વિભાગ છે એ પૂરો થયો. વક્રીભવનનો સમતલ સપાટી વડે થતો વક્રીભવન, વક્ર સપાટી વડે થતો વક્રીભવન. પણ હવે વક્ર સપાટી વડે થતા વક્રીભવન આપણે લેન્સ બનાવવાના છે. બરાબર છે? તો હવે આપણે એ થિયરી ઉપર જવાનું છે. હવે જે છે મિત્રો એક પાતળો લેન્સ, ટૂંકમાં કોઈ પણ પ્રકારનો મિત્રો આ તમે નામ સાંભળ્યું છે લેન્સ. બે ગોળીય પારદર્શક વક્ર સપાટી જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે ને ત્યારે શું બને ખબર? લેન્સ બને. લેન્સ છે એ અગેન બે પ્રકારના હશે. એક છે અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ. મિત્રો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તો એ રીતે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બે પારદર્શક વક્રીભવનકારક સપાટી જો એને અંદર તરફ વાળવામાં આવે, બે પારદર્શક વક્રીભવનકારક સપાટીને જો અંદર તરફથી એકબીજા સાથે જોડવામાં આવે તો આને છે અંતર્ગોળ લેન્સ. અને જો બે પારદર્શક વક્રીભવનકારક સપાટી બહાર તરફ રાખવામાં આવે તો એ છે બહિર્ગોળ લેન્સ. આ છે અંતર્ગોળ લેન્સ, આ છે બહિર્ગોળ લેન્સ. પાતળો લેન્સ, આને કેવો લેન્સ કહેવાય? પાતળો લેન્સ. જેની વક્રતા એટલે કે જેનો વ્યાસ વધુ હોય ને આ છે એ જાડો લેન્સ છે. એક્ચ્યુઅલી મિત્રો આ લેન્સ તમે જે ચશ્મા પહેરો છો, જેને દૂરના નંબર નજીકના નંબર તમે જાણો છો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, તમે ઘણી બધી જગ્યાએ જોયું છે. વ્યાસ એક્ચ્યુઅલી મિત્રો આ જે વસ્તુ છે ને એને તમે ફ્રન્ટમાંથી જોવો ને મિત્રો બીજું કાંઈ નહીં, એક વર્તુળ જ છે. બરાબર? આ જ વસ્તુ છે એને તમે આવી રીતે જોવો એટલે તમને બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ લાગે. તો વર્તુળ છે તો એને શું હોય તો કે વ્યાસે હોય અને ત્રિજ્યા હોય. વ્યાસ એટલે ત્રિજ્યાનું બમણું. બરાબર? લેન્સના ઘણા બધા પ્રકાર હોય. કોઈ એક સપાટી છે એકદમ જાડી હોય, કોઈ એક સપાટી છે એકદમ પાતળી હોય, એક સપાટી છે એ સમતલ હોય. આવી તો આ જે છે એને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. તો સમતલ એક સપાટી કેવી છે? સમતલ. સમતલ અંતર્ગોળ લેન્સ. આને શું કહેવાય? સમતલ બહિર્ગોળ
લેન્સ. લેન્સના અલગ અલગ પ્રકાર છે. આપણા સિલેબસમાં પાતળો લેન્સ આપણે લઈને કામ કરવાના છીએ. આ અંતર્ગોળ અને આ બહિર્ગોળ. વક્રીભવનકાર બે પારદર્શક સપાટીઓ એકબીજાની સામસામે આવી રીતે મૂકવામાં આવે તો એ બહિર્ગોળ બને, અને જો ઊંધી મૂકવામાં આવે એકબીજા સાથે જોડવામાં આવે તો એ અંતર્ગોળ લેન્સ બને. બરોબર? તો આ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સના પ્રકાર જોઈ લો. જોઈ લીધી મિત્રો. હવે જેમ આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસા માટે આપણે એની પ્રોપર્ટીની વાત કરી હતી, એના એનર્જીની વાત કરી હતી, યાદ છે ને? એવી રીતે લેન્સમાં શું શું હોય, લેન્સની પોતાની આગવી વિશેષતાઓ શું, બહિર્ગોળ લેન્સ વડે તમને સમજાવું. એ જ વસ્તુ અંતર્ગોળ લેન્સમાં હોય. બે વક્રીભવનકાર સપાટી ઉછેરી સપાટીને બહારની તરફ રાખવામાં આવે. આ રીતે જે લેન્સ પાતળો લેન્સ, કેવો લેન્સ કહેવાય? આને છે પાતળો લેન્સ કહેવાય. બરોબર? હવે આને શું મૂકવું? ઓકે, આ એની મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ. પછી તો કે લેન્સ જેમ આપણે અરીસામાં બનાવ્યા મિત્રો, માની લો કે અંતર્ગોળ અરીસો હોય તો મારો આનું લખેલું આનું મુખ્ય અંતર્ગોળ અરીસાનું મુખ્ય બિંદુ એને ધ્રુવ કહેવાય. અહીંયા એનું મધ્ય બિંદુ ઈ એનું ઓપ્ટિકલ સેન્ટર સી. તો જો સી ઈ વક્રતા કેન્દ્ર નથી આવતું. સી ઈ શું છે? લેન્સનું ના સપાટીનું મધ્ય બિંદુ. આ લેન્સ છે એને સામે દેખાવ એનું જે આ જે મધ્ય બિંદુ આવે એ શું કહેવાય? બરોબર? સમજા? પછી તો કે અરીસામાં શું હતું? તો કે મુખ્ય કેન્દ્ર હતું, વક્રતા કેન્દ્ર હતું. લેન્સમાં તમે જોઈ શકો છો મિત્રો, બંને બાજુ પારદર્શક સપાટી છે, એટલે બંને બાજુથી મિત્રો છે એ પ્રતિબિંબ દઈ શકાશે. જો કિરણ અહીંથી આપાત થાય તો લેન્સની જમણી બાજુ છે એ પ્રતિબિંબ દઈ શકાય. જો કિરણ અહીંથી આપાત થાય તો લેન્સની ડાબી બાજુ. એટલે બંને બાજુ મિત્રો એને મુખ્ય કેન્દ્ર બે હશે, F1 F2. જ્યારે વક્રતા કેન્દ્ર નથી, અહીંયા શું છે? 2F1 અને 2F2. ઇન સેન્સ લેન્સને છે એ બે મુખ્ય કેન્દ્ર હોય. પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 F2 અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર 2F1 2F2. બરોબર? બાકી મુખ્ય કેન્દ્રથી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર સુધીનું અંતર એની પ્રથમ કેન્દ્ર લંબાઈ. અહીંયા સુધીની આ શું થાય? F2. મિત્રો ન્યૂટન એવું કહી ગયું કે જ્યારે પાતળો લેન્સ હોય ને ત્યારે લગભગ આ કેન્દ્ર લંબાઈ કેવી હોય? સરખી દેખાય છે. બરોબર? એની બદલે જો જાડો લેન્સ હોય કે એક સપાટી ખૂબ જાડી એક સપાટી ખૂબ પાતળી તો છે F1 ને F2 સરખા થાય નહીં. પરંતુ પાતળો લેન્સ છે એના માટે બંને કેન્દ્ર લંબાઈઓ કેવી કે સરખી. તો આ પાતળા લેન્સ વિશેની થોડીક માહિતી. કેટલી વસ્તુ હોય તો એક લેન્સના ઓપ્ટિકલ સેન્ટર હોય, એ લેન્સનું મુખ્ય કેન્દ્ર, સોરી લેન્સનું સેન્ટર, એનું ઓપ્ટિકલ સેન્ટર. બે મુખ્ય કેન્દ્ર હોય, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. આ સીઈ વક્રતા કેન્દ્ર નથી, ધ્યાન રાખજો. બંને કેન્દ્ર લંબાઈઓ પાતળો લેન્સ છે એટલે લગભગ કેવી રીતે સરખી. એ જ રીતે તમે અંતર્ગોળ લેન્સ જોવો તો અંતર્ગોળ લેન્સ ને એવું જોઈએ. અંતર્ગોળ લેન્સ છે ત્યાં વક્રીભવનકારક સપાટીઓ અંદર તરફ
તો આ અંતર્ગોળાર્ધનું ઓપ્ટિકલ સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બરોબર. તો આ અંતર્ગોળ લેન્સ અને આ બહિર્ગોળ લેન્સ બંને પાતળા લેન્સ જ છે. બરોબર. ઓકે. તો આ લેન્સની ફેમિલી છે જેમ આપણે અરીસામાં જોઈ લઈએ એ રીતે. ઓકે, જોયું. નેક્સ્ટ. હવે જેમ આપણે અરીસા માટે આપણે કિરણો પરથી એની કિરણ આકૃતિઓ કેમ રચાય એ આપણે જોયું. એમ અહીંયા આગળ અરીસા વડે વક્ર અરીસા આપણે જોયું હતું કે પરાવર્તન વક્ર સપાટી વાળા લેન્સ વડે કઈ ઘટના થશે? વક્રીભવન થશે. હવે વક્રીભવન કઈ રીતે થશે એના માટેના અમુક નિયમો છે મિત્રો. ખાસ સાંભળી લેજો કે એક પાતળો લેન્સ હોય આ એનું મુખ્ય અક્ષ અને ઓપ્ટિકલ સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર, તો કિરણ આકૃતિ દોરવા માટેના મિત્રો 2-4 નિયમો છે. પહેલું કે જ્યારે કોઈ પ્રકાશીય કિરણ અનંત અંતરેથી આવતો હશે, અંતરેથી એટલે કે જો વસ્તુ છે એને આપણે અનંત અંતરે લઈએ, જો કિરણો છે એ અનંત અંતરેથી લેન્સ ઉપર આઘાત કરતા હશે તો મિત્રો અહીંયા આગળ શું થવાનું ખબર? પણ અહીંયા આગળ મિત્રો બે સપાટી છે. સમજાવો, અહીંયા આગળ એકની બે સપાટી છે એટલે શું થાય? એક વખત જો અહીંયા હવામાંથી અહીંયા અંદર લેન્સના માધ્યમ એનો ઓપ્ટિકલમાં કહેશે એને N2, આ બે વચ્ચે તો શું છે? અવાજ છે. હવે મિત્રો જોયા જેવી થશે કે અહીંયા શું થાય ખબર? અહીંયા આગળ કિરણ છે લંબ તરફ આગળ, અહીંયા આગળ પાછળ લંબ દોરવાનું. હવે શું થાય? ઓકે, હવે અંદર છે એ ઘટ્ટ માધ્યમ છે. ઘટમાંથી એને ક્યાં આવવાનું છે? પાત્રમાં. ઘટમાંથી પાત્રમાં લંબથી દૂર છે અને ક્યાં આગળ એવી રીતે અહીંયા આવે લંબ તરફ પછી લંબથી દૂર. તો અનંત અંતરેથી કિરણો આવ્યા. બરોબર. તો તમે વિચાર કરો, પ્રતિબિંબ મને મળ્યું, આ મને પ્રતિબિંબ મળ્યું, પરંતુ ઓપ્ટિકલ સેન્ટરથી f2 સુધીનું અંતર શું કહેવાય? એની કેન્દ્ર લંબાઈ. તો અનંત અંતરેથી જ્યારે કિરણ આવશે ત્યારે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બંને કેવા થશે? સરખા. પ્રતિબિંબ અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈ કેવા થશે? સરખા થશે. આ તમારે યાદ રાખવાનું છે. એનાથી ઉલટું જો કોઈ કિરણ, કારણ કે બંને બાજુથી આઘાત થઈ શકશે કિરણો. માની લો કે કિરણ અહીંથી આવતો અહીંયા આગળ વક્રીભવન પામીને પ્રથમ મુખ્ય કેન્દ્ર ઉપર અહીંયા કેન્દ્રિત થાય. એક ફાયદો છે અહીંયા આગળ, બંને બાજુ પ્રતિબિંબ મેળવી શકાય. લેન્સની બંને તરફ પ્રતિબિંબ મેળવી શકાય. આ બધા નિયમો છે, આ તમારે યાદ રાખવાના છે. ચોપડીમાં આપેલા નથી. ખાસ યાદ રાખજો મિત્રો, આ એકેય નિયમો છે એ ચોપડીમાં આપેલા નથી. પછી એક બીજી વિશેષ વસ્તુ મિત્રો, માની લો કોઈ કિરણ છે એ કોઈ વસ્તુમાંથી કોઈ કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. તો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને અંતે
લેન્સની મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરે વહ્યું છે. ત્રીજો નિયમ, જો કોઈ કિરણ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર, કેવું પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થાય તો તે વક્રીભવન પામી અક્ષને કેવું વયું જાય? સમાંતર થઈ ક્યાં વયું જાય ખબર? અનંત અંતરે. અને આ પ્રતિવર્તી પ્રક્રિયા છે મિત્રો. જો એ અનંત અંતરેથી આવ્યું હોત તો વક્રીભવન પામી ક્યાં ભેગું થયું હોત? મુખ્ય કેન્દ્ર ઉપર. પરંતુ જો મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય તો એ ક્યાં વયું જાય? અનંત અંતરે. આ પ્રતિવર્તી, આ કિરણોની પ્રતિવર્તતા દર્શાવે. આ શું દર્શાવે? કિરણોની પ્રતિવર્તતા દર્શાવે. યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા પોઈન્ટ છે. તો અહીંયા હું એમ પણ કહી શકું કે અહીંયા આગળ વસ્તુ અંતર છે એ કેના જેટલું થયું? કેન્દ્ર લંબાઈ જેટલું થયું. વસ્તુ ક્યાં? તો કે મુખ્ય કેન્દ્રમાંથી. તો પ્રતિબિંબ અંતર ક્યાં વહી ગયું? અનંત અંતરે. તો વાયસા વર્ષા એટલે કે પ્રતિવર્તતા થઈ. જો વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. અને જો વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં વહી ગયું? અનંત અંતરે. આને કિરણોની પ્રતિવર્તતા કહેવાય. યાદ રાખજો મિત્રો, આ બધા જ પોઈન્ટ ખૂબ અગત્યના છે. પહેલો પોઈન્ટ કે વક્રીભવન પામતું કિરણ જો અનંત અંતરેથી લેન્સ ઉપર આપાત થાય, લેન્સની સપાટી પર આપાત થાય તો અંતે એ વક્રીભવન પામી અને લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. બહિર્ગોળ લેન્સ છે એને છે એ કેન્દ્રિત કરે છે. કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે. બે પ્રકારના લેન્સ આવે, અભિસારી અને અપસારી. અભિસારી લેન્સ હોય મિત્રો, એ લેન્સ ઉપર આપાત થતા કિરણોને કોઈ એક માધ્યમ બિંદુ ઉપર કેન્દ્રિત કરે, એને અભિસારી લેન્સ કહેવાય. એટલે જ બહિર્ગોળ લેન્સ છે એ અભિસારી છે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં આપણે એવું બનશું કે અપસારી છે. કિરણોને શું કરે? અપકેન્દ્રિત કરે, પોતાનામાંથી એને દૂર કરે. બરોબર છે. અને મિત્રો આ લેન્સનો છેલ્લો અને ચોથો પોઈન્ટ, કોઈ પણ કિરણ જો લેન્સના C માંથી પસાર થાય તો અંતે તેને તે જ માર્ગે વાયા C પર પાછું વળે. આ એનો ચોથો પોઈન્ટ. આ 4 પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના છે. કોઈ પણ લેન્સ વિશેની માહિતી મેળવવા મિત્રો આ 4 પોઈન્ટ યાદ રાખજો. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો વક્રીભવન પામી અને કિરણો છે એ પ્રતિબિંબ ક્યાં હશે? લેન્સના કોઈ પણ એક સપાટી, કોઈ પણ એક બાજુના મુખ્ય કેન્દ્ર ઉપર. લેન્સની બંને બાજુએ આપણે કિરણો દ્વારા વક્રીભવનની ઘટનાથી પ્રતિબિંબ મેળવી શકીશું. જો કોઈ પ્રકાશીય કિરણ એટલે કે કોઈ વસ્તુ છે એ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય કે લેન્સ દ્વારા વક્રીભવન પામી અને બીજી બાજુ, લેન્સની બીજી બાજુ એ મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતર હોય છે. એટલે કે વસ્તુ અંતર જો કેન્દ્ર લંબાઈ જેટલા અંતર હોય તો પ્રતિબિંબ અંતર અનંત અંતરે મળે. વસ્તુ અંતર જો અનંત અંતર હોય તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રતિબિંબ મળે. અને છેલ્લું, જો કોઈ કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતો હોય તો એ તેને તે જ માર્ગે છે એ પાછું વળે. તો આ થઈ એ બહિર્ગોળ લેન્સ માટેની આ મહત્વની બાબત થઈ. આ તમારે લખી રાખવાના છે 4 પોઈન્ટ. બરોબર છે. આ તમારી બુકમાં આપ્યા નથી. આની જ ઉપરથી હું તમને કિરણ આકૃતિ
જે તમારા સિલેબસમાં નથી પરંતુ એના ભાગરૂપે તમારે યાદ રાખવાની છે, કારણ કે લેન્સનું સમીકરણ આના ઉપરથી જ આપણે તારવવાનું છે. ઓકે, એની ડાઉટ? ઓકે, ચાલો જોઈ લો. આ લખી રાખવાના છે તમારી સમક્ષ છે. વિડિયોને પાઉઝ કરી અને સ્પેશિયલ નોટ્સ તરીકે તમારે આને લખી રાખવાના છે. ઓકે, જોઈ લો. હવે તમને કીધું એમ બહિર્ગોળ લેન્સ છે, બરોબર. પાતળો બહિર્ગોળ લેન્સ હું અહીંયા ડ્રો કરું, બરોબર. તો જો એ કિરણોને શું કરે, વક્રી ભવન પાયમાં બહાર કોઈ એક બિંદુ આગળ એને કેન્દ્રિત કરે. શું કરે? કેન્દ્રિત કરે. એટલે બહિર્ગોળ લેન્સ છે ઈ અભિસારી છે. કેવો છે? અભિસારી લેન્સ. કે જે કિરણોને કેન્દ્રિત કરે એને અભિસારી કહેવાય. અને અંતર્ગોળ છે એની વાત કરું તમને. અંતર્ગોળ લેન્સ છે. આ કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને શું થાય? એ અપકેન્દ્રિત થાય. શું થાય? અપકેન્દ્રિત કરે. તેથી જ બહિર્ગોળ લેન્સ છે એને અપસારી લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવાય? આ યાદ રાખજો મિત્રો, કામ લાગશે તમારે. એને કેવો લેન્સ કહેવાય? અપસારી. જ્યારે બહિર્ગોળ લેન્સ છે એને કેવો કહેવાય? અભિસારી. જે કિરણોને કેન્દ્રિત કરે અભિસારી, કિરણોને અપકેન્દ્રિત કરે અપસારી. હવે મિત્રો હું તમને કહું કે કિરણ આકૃતિ કઈ રીતે બને, બરોબર. ફટાફટ જોવાનું છે. એનું રીઝન છે મિત્રો કે તમારે કઈ સિલેબસમાં પૂછવાનું નથી, પણ તમને ખબર પડે છે અરીસામાં શું થતું હતું, ખબર? અંતર્ગોળ અરીસામાં ફટાફટ યાદ કરાવું. આ સી, આ એફ, આ પી. જેમ અનંત અંતરેથી કોઈ કિરણ આવતું હતું અરીસા તરફ પરાવર્તન પામન ક્યાંથી પસાર થતું હતું? મુખ્ય કેન્દ્રમાંથી. સી થી દૂર રાખીને યાદ હોય તો સી ને એફ ની વચ્ચે મેળવ્યું હતું, સી પર આવી ગયું, સી પર મેળવ્યું, સી ને એફ ની વચ્ચે વસ્તુને રાખી તો વસ્તુનું પ્રતિબિંબ કેવું થતું ગયું? મોટું થતું ગયું. જેમ જેમ વસ્તુ અરીસા તરફ આવતી હતી પ્રતિબિંબ અરીસાથી દૂર અને કેવું થતું ગયું? મોટું. ઈવન અરીસામાં બે પ્રકારના પ્રતિબિંબ હતા. અરીસાની અંદર છે એ આભાસી, અરીસાની બહાર છે એ વાસ્તવિક. લેન્સમાં થોડું ઉલટું છે. લેન્સની કહાની થોડી ઉલટી છે. લેન્સમાં પ્રતિબિંબ લેન્સની અંદર રચાય એ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા હોય. લેન્સની અંદર કયું રચાય? વાસ્તવિક. અને લેન્સની બહાર રચાય ઈ આભાસી. આ મિત્રો ખાસ યાદ રાખજો. અરીસા કરતા ઉલટું છે. વાસ્તવિક પ્રતિબિંબ લેન્સમાં લેન્સની અંદર રચાય અને આભાસી પ્રતિબિંબ લેન્સની બહાર રચાય. બાકી બધી જ વસ્તુ છે એ અંતર્ગોળ અરીસા જેવી છે. ફરક ખાલી એટલો છે કે વાસ્તવિક પ્રતિબિંબ અરીસામાં અરીસાની બહાર રચાતું હતું, લેન્સમાં લેન્સની અંદર રચાય. આભાસી પ્રતિબિંબ અરીસામાં અરીસાની અંદર રચાતું હતું, લેન્સમાં લેન્સની બહાર રચાય.
મિત્રો આ વસ્તુ હવે તમારે યાદ રાખવી પડશે, કારણ કે હવે અહીંયાથી મિક્સ થવાના ચાન્સીસ. પછી જે પ્રતિબિંબ આપણે અહીંયા આગળ તમને કહી દઉં લેન્સમાં, આ બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળમાં બંને પ્રકારના પ્રતિબિંબ રચાશે, વાસ્તવિક અને આભાસી. જ્યારે અંતર્ગોળ લેન્સ છે એમાં માત્ર ને માત્ર કયું પ્રતિબિંબ રચાશે? આભાસી. બહિર્ગોળમાં બંને પ્રકારના પ્રતિબિંબ રચાવાના છે, યાદ રાખજો મિત્રો. જેમ અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક આભાસી બંને પ્રતિબિંબ રચાતા, અહીંયા અરીસા કરતા એકદમ ઉલટું છે. અંતર્ગોળ અરીસાની બધી જ વસ્તુ અહીંયા આગળ કોને લાગુ પડશે ખબર? બહિર્ગોળ લેન્સને. અને બહિર્ગોળ અરીસાની બધી જ વસ્તુ અહીંયા કોને લાગુ પડશે? અંતર્ગોળ લેન્સ. લેન્સ અરીસા કરતા ટોટલી તમને કીધું એમ કે ઉલટું થયું. અંતર્ગોળ અરીસામાં જેમ આપણે કીધું હતું કે વસ્તુ છે એ અરીસા તરફ આવે, પ્રતિબિંબ અરીસાથી દૂર જાય, મોટું થાય. બહિર્ગોળ લેન્સમાં એમ થશે, જેમ લેન્સ તરફ વસ્તુ આવશે, પ્રતિબિંબ છે એ લેન્સથી વક્રીભવન પામે દૂર જશે અને મોટું થતું જશે. જ્યારે અંતર્ગોળમાં બહિર્ગોળ અરીસાની જેમ એક જ કિસ્સો કે એમાં પ્રતિબિંબ છે આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું. અહીંયા આભાસી તો ચત્તુ જ મળશે ને વાસ્તવિક ઉલટું જ મળવાનું છે, બરોબર. પણ ખાલી પ્રોપર્ટી ચેન્જ થઈ, લાક્ષણિકતાઓ ચેન્જ થઈ, બરાબર. બરાબર છે મિત્રો, લાક્ષણિકતાઓ ચેન્જ થઈ, બાકી બીજું કઈ ચેન્જ નથી થયું. આટલી વસ્તુ તો તમારે યાદ રાખવાની થાય. હવે ફટાફટ જો હું તમને કહું કે આ બહિર્ગોળ લેન્સ છે, સપોઝ પાતળો લેન્સ છે, આ એની ફેમિલી સી, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, આ બાજુ પ્રથમ મુખ્ય કેન્દ્ર. અને હવે જો આની કિરણ આકૃતિઓ તમે જોવા માંગો, બંને એક તો બંને બાજુ આપણે પ્રતિબિંબ મેળવી શકીશું. આપણે ઓલામાં કીધું, જો કોઈ કિરણ અનંત અંતરેથી લેન્સની સપાટી ઉપર આપાત થતો હોય તો તમને ખબર છે અંતે વક્રીભવન પામી અને ક્યાં કેન્દ્રિત થાય તો કે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર. એનાથી ઉલટું જો કોઈ કિરણ આ બાજુ આ સપાટી ઉપર આપાત થતો હોય તો લેન્સ દ્વારા વક્રીભવન પામી અને ક્યાં આગળ કેન્દ્રિત થાય? લેન્સના આ બાજુના પ્રથમ મુખ્ય કેન્દ્ર. બરાબર. હવે વસ્તુ છે એને 2f થી દૂર મૂકો. હવે આપણે કિરણ આકૃતિ જોઈએ કે કેવી બને, બરાબર. તો તમને યાદ હોય તો આપણે અંતર્ગોળ અરીસા વખતે આપણે કિરણ આકૃતિ દોરવામાં મેં તમને કીધું હતું બે કિરણો લેવાના. પહેલું કિરણ હંમેશા અક્ષને કેવું લેવાનું? સમાંતર. બીજું આપણે યા તો ધ્રુવમાંથી લીધું હતું યા તો મુખ્ય કેન્દ્રમાંથી. અહીંયા એમ જ છે, પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લેન્સની સપાટી ઉપર આઘાત કરવાનું. એટલે ઈ શું થશે? લેન્સ દ્વારા વક્રીભવન પામી અને હંમેશા ક્યાંથી પસાર થાય? તમને ખબર છે કે એના મુખ્ય કેન્દ્રમાંથી. કારણ કે અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય તો એ હંમેશા લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી, પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામે. બીજું કિરણ તમે જો મુખ્ય કેન્દ્રમાંથી લ્યો, બરાબર, તો એ વક્રીભવન પામીને અક્ષને કેવું થાય? સમાંતર થાય. ચાલો આપણે જોઈએ. બીજું કિરણ લઉં છું હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને અક્ષને કેવું જાય? સમાંતર થઈને જાય. અને માની લો કે કોઈ કિરણ છે એ તમે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતો હોય લીધું, તો મેં તમને કીધું કે એનો નિયમ છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એ તેને તે જ માર્ગે પાછું વળે. જોયું તમે આ ત્રણેય કિરણો એક બિંદુ આગળ મળ્યા, ત્યાં આગળ વસ્તુનું શું મળ્યું? પ્રતિબિંબ. તો આ વસ્તુ અંતર, આ
પ્રતિબિંબ અંતર જોયું. પ્રતિબિંબ કેવું મળ્યું? નાનું, ઉલટું. અને કેવું મળ્યું? લેન્સની અંદર મળ્યું એટલે કેવું? વાસ્તવિક. લેન્સની બહાર મળે આભાસી, અંદર મળે વાસ્તવિક. હવે મિત્રો જેમ જેમ તમે વસ્તુને 2f ઉપર લાવશો, કેમ અરીસામાં c ઉપર વસ્તુ મૂકી તે અંદર વળે છે, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો વક્રતા કેન્દ્ર ઉપર m. જો 2f પર વસ્તુને રાખવામાં આવશે તો પ્રતિબિંબ ક્યાં મળશે? 2f પર. જોઈએ આપણે. ચાલો કિરણ આકૃતિઓ આપણે આજે જોઈ. આ પાતળો લેન્સ છે, આ એનું ઓપ્ટિકલ સેન્ટર છે, આ f1, આ 2f1, f2. માની લો કે કોઈ વસ્તુ છે એ f2f પર છે. પહેલું કિરણ હંમેશા ક્યાંથી લેવાનું? અક્ષને સમાંતર. વક્રીભવન પામી ક્યાંથી પસાર થાય? ઓકે, લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી. બીજું કિરણ તમે અહીંથી લો. ચાલો, તો એ ક્યાંથી પસાર થાય? બરોબર, માની લો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો એ અક્ષને કેવું લેતું? જોયું તમે? વસ્તુનું પ્રતિબિંબ, વસ્તુ જેવડું જ મળ્યું, વાસ્તવિક મળ્યું, ઉલટું મળ્યું. હજી 2f અને f ની વચ્ચે લાવો તો હજી વસ્તુનું પ્રતિબિંબ મોટું થશે. f પર લાવો તો એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં આવી જશે? અનંત અંતરે. તો મેં તમને કીધું કિરણની પ્રતિવર્તતા હતી કે જ્યારે વસ્તુ છે એ અનંત અંતર હતી ત્યારે પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળ્યું. અંતે જ્યારે વસ્તુ છે એ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકી ત્યારે પ્રતિબિંબ અંતર કેવું મળ્યું? અનંત અંતર. આ કિરણની પ્રતિવર્તતા છે. એ બંને બાજુ લેન્સને લાગુ પડે. બરોબર છે મિત્રો? હવે એક છેલ્લો કે જો કોઈ કિરણ છે અનંત અંતરે f સુધી મૂક્યો. હવે બહિર્ગોળ લેન્સનો આભાસી પ્રતિબિંબનો કિસ્સો આપણે વિચાર કરીએ કે આભાસી પ્રતિબિંબ કઈ રીતે રચાતો છે. સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, એવી રીતે અહીંયા. તો જો કોઈ વસ્તુ છે એને મુખ્ય કેન્દ્રની અંદર રાખવામાં આવે તો શું થશે? હવે બે કિરણો લેવાના. પહેલું કિરણ છે એ અક્ષને સમાંતર, એ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. બરાબર. બીજું કિરણ લવ, એ ક્યાંથી પસાર થાય? એના વક્રતા કેન્દ્રમાંથી. તો જો આ બંને કિરણો એકબીજાને અનંત અંતર સુધી ક્યાંય એકબીજાને મળવાના નથી. તો આભાસી પ્રતિબિંબ જ્યારે લેવાનું હોય ત્યારે આપણે કીધું છે કિરણોને શું કરવું પડે? પાછળ તરફ લંબાવવાનું થાય. આ એને લંબાવીએ અને બે જ્યાં આગળ ભેગા થશે ત્યાં આગળ વસ્તુનું આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. આ બહિર્ગોળ લેન્સ દ્વારા કિરણ આકૃતિઓ છે મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે આવતા લેક્ચરમાં આપણે જે લેન્સનું સૂત્ર તારવણી કરવી છે, લેન્સના સૂત્ર તારવણીમાં આપણે આની જરૂર પડશે. આ બધી જ કિરણ આકૃતિઓ તમારે મગજમાં રાખવાની છે. આજે એક પેજ હું તમને મોકલીશ. એ પેજ તમારે અહીંયા આગળ એના રેફરન્સ લઈ અને તમારે કિરણ આકૃતિઓ જોવાની છે. આ બધું જ બોર્ડ વર્ક છે આજે તમારે હોમવર્કમાં લખવાનું છે. વિશેષ કઈ આજે લખવાનું નથી. કિરણ આકૃતિઓ સાથે એક વખત દોરવાની છે. હવે બહિર્ગોળ લેન્સના બધા કિસ્સા પૂરા. અંતર્ગોળ લેન્સમાં શું થાય? અંતર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન કઈ રીતે થાય એની ચર્ચા આપણે કરવી છે. તો જો આ અંતર્ગોળ લેન્સ અંદર તરફ હોય એની સપાટી વક્રીભવનકારક સપાટી. બરોબર. એનું ઓપ્ટિકલ સેન્ટર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર.
હવે શું થાય બીજું તમને ખબર છે કે આ અંતર્ગોળ લેન્સ છે તો એ કેવો છે અપસારી છે કિરણોને શું કરે અપકેન્દ્રિત કરે હવે અપકેન્દ્રિત કરે મિત્રો હવે જોવાનું છે કે કિરણ આકૃતિ મળશે કઈ રીતે તો એક વસ્તુ લો વસ્તુમાંથી આપણે આ બે પહેલું કિરણ છે એ અક્ષને કેવું લેવાનું સમાંતર લેવાનું એટલે હવે મિત્રો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને ક્યાં જશે અવતર જશે બીજું કિરણ જે મિત્રો હું લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી લઉં નિયમ અહીંયા એ જ લાગુ પડે જેટલા અંતરે જાય એટલા અંતરે પાછું જો આ બે કિરણ ક્યાં થઈ ગઈ એકબીજાને મળવાના છે નહીં એટલે આ કિરણને શું કરવું પડે મારે પાછળ તરફ લંબાવવું પડે એટલે જો અહીંયા આગળ મને વસ્તુનું પ્રતિબિંબ કેવું મળ્યું આભાસી ચતુર અને વસ્તુ કરતા કેવું મળ્યું ના આ અંતર્ગોળ લેન્સનું બહિર્ગોળ અરીસો હતો ને એનું બધું જ કોને મળ્યું અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ અરીસાનું જે હતું એ બધું જ કોને મળ્યું બહિર્ગોળ લેન્સ સમજાવ ફરક ખાલી એટલો કે વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની બહાર મળે અને આભાસી અરીસાની અંદર મળે લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની અંદર મળે અને આભાસી છે લેન્સની બહાર મળે અને આ થઈ કિરણ આકૃતિ અંતર્ગોળ લેન્સ દ્વારા એક જ કિસ્સો જે બહિર્ગોળ અરીસાનો એક જ કિસ્સો એટલે અંતર્ગોળમાં એક અને બહિર્ગોળમાં આપણે સવિશેષ જોઈએ મિત્રો આજના લેક્ચરમાં તમારે શું કરવાનું છે તમારે વિશેષ કોઈ હોમવર્ક નથી મિત્રો પણ લેન્સ વિશેની મારે તમને જે કઈ માહિતી આપવી હતી એ માહિતી ઉપરથી તમારે આગળ મેં જે બહિર્ગોળ લેન્સને અનુરૂપ મેં 4 પોઈન્ટ લખાયા હતા ખબર 1 2 3 અને ચોથો અહીંયા ઈ આખા લેક્ચર દરમિયાન ઈ 4 પોઈન્ટ આ આખું બોર્ડ વર્ક આ બધી જ નાનામાં નાની માહિતીઓ છે બરોબર આ બધી જ માહિતીઓ તમારે લખવાની છે આવતા લેક્ચરમાં આપણે લેન્સનું સૂત્ર જેમાં આપણે અરીસાનું સૂત્ર ધાર્યું છે ને 1/v + 1/u = 1/f એવી રીતે આપણે લેન્સનું સૂત્ર તારવવાનું છે એના માટે મારે આટલી વસ્તુ તમારા તરફથી પાકે પાયે જોઈએ ઈવન કિરણ આકૃતિ દોરવા માટેના રૂલ્સ એક પેજ આપીશ પેજ ઉપરથી તમારે કિરણ આકૃતિ દોરીને પ્રેક્ટિસ કરવાની છે એટલે આજે હોમવર્કમાં તમને એવું ન લાગે કે માત્ર ને માત્ર એક ટોપિક તમને હોમવર્કમાં આપું છું મિત્રો યાદ રાખજો હોમવર્કમાં માત્ર ને માત્ર એક ટોપિક તમારે પીડીએફ જે તમને મોકલેલ છે પીડીએફ માંથી ટોપિક નંબર 9.5.4 એ કિરણ આકૃતિ ઉપરનો જ આખો ટોપિક છે એક વખત લખજો અગેન આઈ રિપીટ હોમવર્કમાં આટલું બોર્ડ વર્ક જે ઓલા 4 મુદ્દા લખાયા હતા એ અને બીજું યાદ રાખજો ટોપિક નંબર 9.5.4 ઓકે એટલું હોમવર્ક તમારે કરવાનું છે અગેન આઈ રિપીટ હોમવર્ક યાદ લખી લ્યો ચાલો લખી લ્યો આજનું બધું જ બોર્ડ વર્ક પહેલું આજનું બધું જ બોર્ડ વર્ક ઇન્ક્લુડિંગ ઓલા 4 મુદ્દા લખાયા હતા એ પણ અને તમારી પીડીએફ માંથી ટોપિક નંબર 9.5.4 ટોપિક નંબર 9.5.4 આવતા લેક્ચરમાં આપણે લેન્સનું સમીકરણ તારવવાનું છે લેન્સનું સૂત્ર તારવવાનું છે બરોબર ટીલ દેન આ વિડિયો લેક્ચર જોઈ લેવાનું છે કિરણ આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાનું છે ન સમજાય તો મને કોમેન્ટ બોક્સ WhatsApp માં લખી શકો છો ત્યાં સુધી દરેકે ફરજિયાત હોમવર્ક કરીને મોકલવાનું છે મિત્રો બરોબર છે વિડિયો લેક્ચર શાંતિથી જોવો ગંભીરતાથી લેવો બરોબર છે ટીલ દેન કાઈ પણ કર્યું તો મને ફોન પણ કરી શકો છો થેન્ક યુ સ્ટે ટ્યુન વિથ મી હું જય સર નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યાં સુધી હસતા રહ્યો આનંદ રહ્યો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો થેન્ક યુ જય હિન્દ જય ભારત